ઘણા બધા લોકો મને કમેન્ટમાં અને ડીએમમાં એક સવાલ જે છે પૂછતા હોય છે કે જે પ્રોબ્લેમ એ લોકો ફેસ કરતા હોય છે એમના ફોનમાં કે અમારું જીમેલ અકાઉન્ટ જે છે એ ફૂલ થઈ ગયું છે, યાની કે એનું ઇનબોક્સ જે છે ફૂલ થઈ ગયું છે. હવે એનાથી પ્રોબ્લેમ શું થતા હોય છે કે નવા મેલ આવવામાં તકલીફ થતી હોય છે, કારણ કે તમારું મેલ બોક્સ જે છે એ ફૂલ થઈ ગયું છે, જેને લઈને નવા મેલ્સ તમારા ફોનમાં જે છે નથી આવી શકતા. ત્યારે ઘણા બધા લોકો આ સવાલ મને પૂછતા હોય છે કે અમારે અમારું જીમેલ અકાઉન્ટ ખાલી કરવું હોય, યાની કે એનું સ્ટોરેજ ખાલી કરવું હોય કે જેને લઈને નવા મેલ અમારા કામના મેલ જે અટકી જતા હોય છે એ આવી શકે. તો એના માટે કયા ફીચર કે કયા ઓપ્શન હોય છે કે જેને લઈને અમે અમારું જીમેલ અકાઉન્ટ ખાલી કરી શકીએ. તો આજે એની જ ટ્રીક હું તમારી જોડે શેર કરવાની છું. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. જીમેલ અકાઉન્ટ તમે કઈ રીતના ખાલી કરી શકો એની ટ્રીક હું તમારા જોડે શેર કરું એની પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ જીમેલ અકાઉન્ટ કઈ રીતના ખાલી શકો એ ફીચરની, એ સેટિંગ્સની. સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં જીમેલ તમારું જે છે એના પર તમારે ક્લિક કરવાનું છે. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર દેખાતી હશે. તમે આરામથી ધીરે ધીરે આ વિડીયોને સ્લો કરીને તમે બધા જ ઓપ્શનો કયા ઓન ને કયા ઓફ કરી રહી છો એ તમે શીખી શકવાના છો, જોઈ શકવાના છો. ત્યારબાદ તમે તમારા ફોનમાં એ કોપી કરી શકવાના છો. તો સૌથી પહેલાં તમારે તમારા ફોનમાં જીમેલની તમારી જે એપ્લિકેશન છે એના પર જવાનું છે. ત્યારબાદ તમારે સર્ચવાળું જે ઉપર બાર હોય છે, સર્ચ બાર, ત્યાં તમારે સર્ચ પર જઈને ટાઈપ કરવાનું છે અનસબસ્ક્રાઇબ. એટલે કે તમે જેટલા પણ એવા મેલ હશે કે જે તમને પ્રમોશનલ મેલ હોય, કંપની તરફથી આવી રહ્યા હોય કે જેનો તમારા ફોનમાં કોઈ જ ઉપયોગ નથી, તમને કોઈ જ કામમાં નથી આવવાના, ખાલી ને ખાલી એ મેલ તમારા મેલ બોક્સમાં પડ્યા છે અને એ સ્ટોરેજ રોકી રહ્યા છે. તો એવા બધા જ પ્રમોશનલ મેલ જે હશે કે જે કંપની તમને મોકલતી હોય છે, અલગ અલગ માર્કેટિંગ કંપની જે છે તમને મોકલતી હોય કે જેનો ઉપયોગ નથી તમારે, તો એ બધા જ અનસબસ્ક્રાઇબ લખશો એટલે બધા જ મેલ તમને એક સાથે ત્યાં જોવા મળી જશે. હવે સૌથી પહેલાં મેલ પર તમારે લોંગ પ્રેસ કરવાનું છે અને ત્યારબાદ તમારે સિલેક્ટ ઓલ વાળો ઓપ્શન તમને દેખાશે, એટલે સિલેક્ટ ઓલ થશે એટલે બધા જ મેલ એક સાથે સિલેક્ટ થઈ જશે અને બધા જ મેલ તમે એક સાથે ત્યાંથી ડિલીટ કરી શકવાના છો, કે જેને લઈને આ બધા જ નકામા મેલ કે જેનો ઉપયોગ તમારે કંઈ જ નથી, એ બધા મેલ એક સાથે ડિલીટ થઈ જશે. આ વન ઓફ ધી ફીચર છે કે જેનાથી તમે તમારું જીમેલ અકાઉન્ટ ખાલી કરી શકો છો. આવા હજુ ઘણા બધા ફીચર હોય છે કે જેનો ઉપયોગ કરીને તમે તમારું જીમેલ અકાઉન્ટ, સ્ટોરેજ જે ફૂલ થઈ ગયું છે ખાલી કરી શકતા હોવ છો. પણ સૌથી પહેલાં જાઓ તમારા ફોનમાં આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં જણાવો. અને એ સિવાય તમારે બીજા ફીચર જાણવા હોય તો કમેન્ટ કરો નેક્સ્ટ. અને આ વિડીયો જે છે, આ ઇન્ફોર્મેટિવ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ જાઓ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.